Hello friends. Recently I had a 6-year girl who came for counseling and the reason was anger. એના એંગર ઇશ્યુઝ એટલા સિવિયર હતા કે એ ત્યારે કોઈ પણ રીતે શાંત ન કરી શકાય, ઘરમાં તોડફોડ કરે, મારામારી કરે. હિસ્ટ્રી જરા ધ્યાનથી વધારે ઊંડાણમાં લીધી તો ખબર પડી કે એના ફાધરને પણ સેમ ઇશ્યુઝ છે. સો માય મેસેજ ઓવર હિયર ઇઝ કે બાળકો જાણે અજાણે આપણાને કોન્સ્ટન્ટ મોનિટર કરતા હોય છે. એટલે આપણે શું બિહેવ કરીએ છીએ એ વધારે ઇમ્પેક્ટફુલ છે રાધર દેન આપણે શું કહીએ છીએ. આપણે શાંત રહેવાનું કહીએ અને જો આપણું બિહેવિયર એગ્રેસિવ છે તો ધ મેસેજ ઇઝ નોટ ગોઈંગ ટુ ગો ઇન ટુ ધ બ્રેન્સ, રાઈટ? એટલે જો આપણે એવું ઈચ્છતા હોય કે એ મોબાઈલ ઓછો વાપરે, ટાઈમસર સૂઈ જાય, હેલ્ધી ફૂડ લે, એક્સરસાઇઝ કરે, તો રોલ મોડેલ પેરેન્ટ્સને પણ થવું પડે. જો મા બાપ રાત્રે મોડા સુધી મોબાઈલ પર રહે છે, મા બાપ એક્સરસાઇઝ કરતા નથી, જંક ફૂડમાં ઇન્ડલ્જ કરે છે અને પછી એવું એક્સપેક્ટ કરીએ કે બાળક આપણે કહેલી બધી સલાહ માને, તો એવું પોસિબલ નથી. Behavior modification in children is directly proportional to behavior modification in adults. એટલે જો તમને એવું લાગે છે કે તમારા બાળકને તમે હેલ્ધી એડલ્ટ તરીકે ગ્રો થતું જોવા માંગો છો, તો ઓફકોર્સ કાઉન્સેલિંગ ઇઝ વન ઓફ ધ વે, બટ કાઉન્સેલિંગ ઇઝ નીડેડ ફોર પેરેન્ટ્સ ઓલ્સો. એંગર મેનેજમેન્ટ ઇઝ સચ એન ઇશ્યુ કે જેમાં હેલ્ધી એક્સપ્રેશન એંગરનું કરી શકાય. એમાં વાયોલન્ટ થયા વગર પણ આપણે આપણા ઇમોશન્સ એક્સપ્રેસ કરી શકીએ અને હેલ્ધી એક્સપ્રેશન્સ ઓફ ઇમોશન ટુ બી લર્ન્ડ બાય પેરેન્ટ્સ ઓલ્સો, સો દેટ દે કેન ટીચ ધેર ચિલ્ડ્રન એન્ડ ગાઈડ ધ નેક્સ્ટ જનરેશન. થેન્ક યુ સો મચ.